સુરતમાં રાજસ્થાનના લોક ઉત્સવ ગણગોરને શનિવારે ચૈત્ર શુક્લ તૃતીયાના રોજ ગંભીરતાથી વિદાય આપી હતી. આ પ્રસંગે શહેરના પરપ્રાંતીય રાજસ્થાની પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં જેમાં પર્વત પાટિયા, સારોલી, ઉધના અને વેસુનો સમાવેશ થાય છે અને શાહી ધૂમધામથી ગણગોર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગણગોર શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હતા. હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ધૂળેટીથી શરૂ થયેલા 16 દિવસના ગણગોર ઉત્સવના પહેલા 7 દિવસો માટે મોટાભાગના ઘરોમાં મહિલાઓ સવારે મા દેવીની ધાર્મિક પૂજા કરે છે અને ગણગોર સહિત શીતળા અષ્ટમીથી ખૂબ જ ધામધૂમપૂર્વક આ ચૈત્ર શુક્લ તૃતીયા શુક્રવાર સુધી પર્વત પાટિયા, ગોડાદરા, ડિંડોલી, ઉધના, સારોલી, ભટાર અને સેટેલાઇટ વેસુ, અલથાણ અને રાજસ્થાની શહેરના અન્ય પરપ્રાંતીય વિસ્તારોની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.